સુરત જિલ્લાના ચુડા તાલુકાના વેજકલા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અરજદારો પહોંચ્યા હતા કલેક્ટર ઓફિસે। ચુડા તાલુકાના વેજકલા ગામની ઘટના છે। અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરી હતી। તલાટીએ અરજી પાસ કરવાના 10,000 માંગ્યા હોવાના આક્ષેપ છે। 10,000ની રકમ અરજદારે ના કહેતા અરજી રદ કરી યોજનાનો લાભ ન આપ્યાનો હોવાનો આક્ષેપ છે। 37 અરજદારને પાકા મકાન હોવા છતાં પણ આવાસ યોજનાનો લાભ મળ્યા નથી। ની રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે। યોગ્ય તપાસ કરી તલાટી સામે પગલાં ભરવા માંગ સાથે રજૂઆત કરી છે। ખરા અર્થમાં સરકારી યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। જે કેસી ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। તરુણભાઈ નાગરભાઈ સોલંકી, હું ગામ બેજલકાનો રહીશ છું, ચુડા તાલુકો। અમે અરજી વારંવાર કરતા છતાં કોઈ અમને જવાબ નથી દેતો જો, અને તલાટી પાસે જાય તો એ ધમકી આપે છે કે જા કે નથી તને કંઈ દેવાનું હોય છે। અને અમારી પાસે સૌ પર વિડીયો છે કે ગાય બોલે છે, ગેરશબ્દ બોલે છે, તો છતાં કોઈ અમને કોઈ જવાબ નથી દેતો। કેટલા પૈસાની માંગણી કરી? 10,000 રૂપિયાની માંગણી કરે છે। ના આપતા શું કર્યું? ના આપતા અમારા નામ 2 રદ કરી નાખ્યા। ચુડા તાલુકાનું વેજડકા ગામ, અને આ વેજડકા ગામના 2 લાભાર્થીઓ ઘનશ્યામભાઈ નાગરભાઈ સોલંકી, નાગરભાઈ જાદવજી સોલંકી, આ બંને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2020ની અંદર જ્યારે એમના નામ મંજૂર થયા ત્યારે તલાટી દ્વારા 10,000 રૂપિયાની માંગણી કરવામાં આવી। પરંતુ આ 2 સામાન્ય પરિવારના છે, દરજી પરિવારમાં છે, અને સામાન્ય પરિવારના હોવાથી એ 10,000 રૂપિયા ન આપ્યા એટલે લાભાર્થીની યાદીમાંથી એના નામ કમી કરવામાં આવ્યા। આ લોકોએ સૌથી પહેલાં ગ્રામ પંચાયતમાં RTI કરી કે કયા કારણોસર નામ રદ કરવામાં આવ્યા, તો સમય મર્યાદાની અંદર એમને માહિતી આપવામાં આવી। પ્રથમ અપીલ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને જ્યારે પ્રથમ અપીલમાં ગયા ત્યારે તલાટીએ ગ્રામ પંચાયતમાંથી જવાબ આપ્યો કે એમના બાપદાદા વખતનું પાકું મકાન હોવાથી એમને આ લાભમાંથી નામ રદ કરવામાં આવ્યા। હકીકતમાં 70 કેટલું વર્ષ જૂનું મકાન છે? 80 વર્ષ જૂનું મકાન છે, અને જૂના જે ચૂના અને પથ્થરનું ચણેલું છે એમનાથી પણ જેને સારા મકાનો છે એવા 37 જણાને આ યોજનામાં લાભ આપવામાં આવ્યા। પરંતુ આ 2 માણસોએ, 2 સામાન્ય પરિવારના માણસોએ 10,000 રૂપિયા તલાટીને ન આપ્યા, એના લીધે એમનું યાદીમાંથી નામ રદ કર્યું। આ બાબતે તાલુકાની અંદર લડત લડે છે, જિલ્લાની અંદર લડત લડે છે, અને જ્યારે થાક્યા ત્યારે એમને કોઈકે મારો નંબર આપ્યો કે અમૃતભાઈનો સંપર્ક કરો, અને સંપર્ક કરીને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના તલાટીઓ છે એ બેફામ થઈ ગયા છે, એમને કોઈનો ડર નથી, પોતે જેને ઈચ્છે એને લાભ અપાવે, અને જે એને લાંચ ના આપે, લુસૂત ના આપે, અથવા તો સરપંચ ભેદભાવ રાખે એને એના નામ રદ કરવામાં આવે। આવા પ્રકારનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે લાભાર્થીઓ છે એમાં આવા પ્રકારની ગેરરીતિઓ થાય છે।